મુખિયાજી કે હવે કાલથી આવું કરશો નહીં, આ બધા દર્શન કરે, આ ઉજળા જુએ. મારા વાલા વાંક કોનો આવશે? મને બધા બોલશે આપને ગમશે, કાંઈક રસ્તો કાઢો. એ કે કાકા, એ કે અમે પામર જીવ શું રસ્તો કાઢીએ, આપ કાઢો. मुखिया काका, वो बच्ची को रोज इधर बुलाओ, वो गाएगी, वो लय में, वो तान में, वो धुन में, और जो वो गाती है तो वो लीला मेरे अंदर समाती है. मेरे को मालूम है कि मैं ही वो लीला करता हूँ, लेकिन उसके गाने में जो एक मिठास है, एक आनंद है, वो मेरे को महसूस करना है. तो ત્યારથી પછી જગન્નાથ મંદિરમાં એ બચ્ચી નાની ગીત ગોવિંદ ગાવા આવે. હવે તો અત્યારે તો લીલામાં મારે કહેવા ના હોય કે ઠાકોરજીને પોતાના ગુણાનુવાદ ખૂબ જ ગમે છે. અત્યારે તમે માનતા ન હો, પણ પ્રભુ અહીંયા બિરાજે જ છે. એને સૌથી વધુ ગમતા હોય ને તો ગુણાનુવાદ. અમારા સૌરાષ્ટ્રમાં તો સત્સંગ થાય ને વાલા તો એક આસન બિછાવવામાં આવે અને જારીજી મૂકવામાં આવે અને મિશ્રી મૂકવામાં આવે. તો સત્સંગ અમારા ઘરે થતો, અમે કુંવારા હતા, તો બધાને બોલાવવા જાઓ તો મારા કાકા એમ કે બેન પેલા પાથરી જા, તું જા, એ પેલા પધારી જાય. તો મેં કીધું આ લોકો બધા કેમ ભણેલા ગરબણેલા ગાંડા છે. મને ત્યારે બધા ગાંડા, હું એક જ ડાય લાગતી હતી. પછી ખબર પડ્યું કે બધા ડાયા છે, હું એકલી ગાંડા જેવી છું. એટલે ઓલું આસન બિછાવીએ, જારેજી બાએ ભરી રાખ્યા હોય એ પધરાવીએ અને મિશ્રી મૂકીએ. હવે અમારા ડેલામાં 35 ભાડું આવતા હતા. સત્સંગમાં 90% આવે બધા. મારા ફાધર વાંચે. મારા ફાધર એટલા ચપ્પડ હોશિયાર હતા. 2-3 દિવસે એકવાર કે આજે આંખો બહુ બળે છે બટા, તું વાંચ ને, એમ કરીને અમને બધાની અંદર નાખ્યા. ત્યારે બહુ ગુસ્સો આવતો હતો. હવે ખબર પડી આ વલ્લભભાઈ કેવી કૃપા કરી છે. પછી એક દી મેં કીધું કાકા તમે આસન શું બિગાડવા, અહીં કોઈ બેસે છે? બધા ગયા. પછી મને કે બટા, ઠાકોરજી નારદજીએ પૂછ્યું કે પ્રભુ તમારું કાયમી સરનામું ક્યાં? તમે તો ઘડીક વાર વૈકુંઠમાં હો, ઘડીક વાર ગોલોકમાં હો, ઘડીક વાર વ્રજમાં હો, ઘડીક વાર ગોપિયારે હો, ઘડીક વાર યશોદા મા પાસે હો. કાંઈક નક્કી તો કયો કે ભાઈ ઓચિંતાની જરૂર પડે તો ક્યાં જઈએ? હરિ તારા છે 1000 નામ, કયે નામે લખવે કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયે નામે લખવે કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયે નામે લખવે કંકોતરી. અરે તારા છે 1000 નામ, કયે નામે લખવે કંકોતરી. હવે કે પ્રભુ 1000 નામ, કોઈ કાનુડો કે ને કોઈ કાળિયો કે, કોઈ નંદનંદન કે ને કોઈ કૃષ્ણ કે, કોઈ નવનીતિ પ્રિયાજી કે ને કોઈ બાલકૃષ્ણજી કે, કોઈ દ્વારકાધીશ કે ને કોઈ જગન્નાથ ભગવાન. આમાં સમજવું હું? તે ઠાકોરજી કીધું સાંભળ નારદ, હું કાયમી મારું સરનામું તને આપું ને, તો જ્યાં મારા ગુણાનુવાદ થતા હોય, જ્યાં સત્સંગ મારો થતો હોય, બીજે મળું કે ના મળું, તને એ સત્સંગમાં તો જરૂર મળું ને મળું જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે તમે જોજો, આપણે સત્સંગ કરતા હોય ને તો એક શબ્દ આપણાથી ખોટો નહીં બોલાય. એનું કારણ એ બોલાવે છે ને એ સાંભળે છે. એક
15-16 વર્ષની દીકરી હતી. હવે એને ઘરમાં બધા કહે બ્રહ્મ સંબંધ લઈ લે, બ્રહ્મ સંબંધ લઈ લે, બ્રહ્મ સંબંધ લઈ લે. 1 મિનિટ રીખો. બ્રહ્મ સંબંધ લઈ લે એટલે દાદી મારા જેવા દોઢા હતા. તમે બધા શું કે આખો દી મારી છોકરીની પાછળ પડી ગયા, બ્રહ્મ સંબંધ લઈ લે, બ્રહ્મ સંબંધ લઈ લે. હવે ન કરે નારાયણ અને એને સ્વામિનારાયણ મળે તો આ કંઠીનું શું? એને બીજા કોઈ મળે તો આ કંઠીનું શું? આ છોકરી આ સાંભળો. એટલે રાત્રે એની મમ્મીને પૂછ્યું કે કેમ આ કંઠી હોય તો લગ્ન ના થાય? આપણે કેવું ઘણી આપણા છોકરાઓને સમજ જ નથી આપતા. એની મમ્મીએ કીધું ના બેટા, તને હું બ્રહ્મ સંબંધ અપાવું તો મારે વૈષ્ણવ જ ગોતવું પડે, એ કંઠી ન ઉતરાવે. હવે એકવાર એવું બન્યું કે બધી બેનપણીઓ ભેગી થઈને ઓલા પાંચિકા રમે. પહેલાંના જમાનામાં જે હોય એને ખબર પડે, પાંચિકા રમે. એટલે એક દીકરીએ સ્વામિનારાયણની કંઠી પહેરી હતી, એકે વૈષ્ણવની પહેરી હતી, એકે કાંઈ કર્યું જ નહોતું અને આણે કાંઈ લીધું નહોતું. 5 બેનપણી હતી. એટલે એક મારા જેવી દોઢી હતી, એણે કીધું આ તારે ગળું ખાલું રાખે છે નહીં, તારું તમારા ઘરમાં વૈષ્ણવ ધર્મ પાળે છે? એટલે આ કે અમે કૃષ્ણને માની. એવું કયો ધર્મ? જુઓ, જ્યાં સુધી તમે છોકરાને સમજાવો નહીં ત્યાં સુધી એને કાંઈ રસ આવે નહીં. સ્કૂલમાં એ 5મામાં છે, 6ઠ્ઠામાં છે, એને ખબર છે. તમે પૂછો કયા સ્ટાન્ડર્ડમાં? છોકરો બોલશે 5થમાં. કઈ સ્કૂલ? છોકરો બોલશે નિરમા. ક્યાં આવેલી છે? ચારોડી. એ બાલ મંદિરમાં હોય ને તો આ બધું બોલશે. બોલશે કે નહીં મારા વાલા? હાથ કયો. હવે એ જ વસ્તુ તમે એમ કહો તમે વૈષ્ણવ છો? અમે કૃષ્ણ ભગવાનને માનીએ પણ બધાયને માનીએ. જુઓ, હવે ઘરમાં 90% ગળામાં કંઠી છે પણ ઠાકોરજી ઘરમાં નથી. તો આપણે આપણા બાળકોને એ શીખવાડીએ છીએ. મીડિયમ ઇંગ્લિશમાં છે, ફર્સ્ટમાં છે, નિરમામાં છે. નિરમા ક્યાં આવી છે? પણ તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો અને શું કરવાનું છે એટલું તો શીખવાડો મારા વાલા, કે અમે વૈષ્ણવ છીએ, અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. તો આ દીકરીને ઓલા ગળામાં કાંઈ હતું નહીં. ઓલી એક મોટી મારા જેવી દોઢી હતી, જાડી. એ કે આવું ગળું ખાલી ન રખાય, કાં સ્વામિનારાયણની પહેરી લે ને કાં એ કે વૈષ્ણવની પહેરી લે. એટલે ઓલી બીજી હતી કે લઈ આવું મારા ઘરેથી નહીં કે. એટલે કે એમ થોડી કંઠી પહેરાય. એ કે ના મારા ઘરે 2 છે, એક બાજુ સ્વામિનારાયણને લટકાવી છે અને એક બાજુ વૈષ્ણવને લટકાવી છે. એટલે અમારા ઘરે તો એ બહાર જાય એટલે જે હાથમાં આવે એ પહેરી લે. હવે આ છોકરીનું મન ચગડોળે ચડ્યું. 15-16 વર્ષની હતી ને એટલે ઘરમાં બ્રહ્મ સંબંધ બધાને રોજ પ્રશ્ન પૂછે, અમ્મા વોટ્સ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ? બ્રહ્મ સંબંધનો અર્થ શું? એ એવી ખબર ન પડે. અમારે બાય લેવડાવ્યું તો એટલે તાર લઈ લેવાનું. જુઓ, પછી એની મમ્મી કે જો બ્રહ્મ સંબંધ લઈશો કંઠી કઢાશે નહીં. એ કે કેમ ન કઢાય? હવે પ્રભુની કૃપા કેવી! એ દીકરી વૈષ્ણવ થવાની હશે, 11 હશે. એને મમ્મી વચનામૃતમાં ગયા હતા અને ઘરે મહેમાન આવ્યા ગામડેથી ને બધા 15-20 જણા. એટલે એને પપ્પાએ કીધું તું સાયકલ લઈને બોલાવી આવજા. સાયકલ લઈને બોલાવવા ગઈ એટલે મમ્મી છે કે આગળ બેઠા હતા.
એટલે આ છોકરી જેવી ગઈ, ગુરુદેવ જોઈ ગયા. નીમો આવી તો અંદર આવ, અહીંયા બેસી જા, અહીંયા બેસી જા. ઓલા એને આ મમ્મી રોજ આ બધું ટોકરીની ને ફૂલની સેવા કરે, એટલે આ બિચારી હાવ ભાભર ભૂતળી મારા જેવી. એ કે મારી બાને લેવા આવી છું. એટલે મમ્મી ઊભી થઈ ગઈ જરા જ. એ કે તું જા નીમુ, તું અહીં બેસ જા. જો જેનો અધિકાર ને જેનો ઉદ્ધાર કરવો છે ને એને કેવી લીલા કરે છે એ ખબર ન પડે. એટલે એ બેન ગયા અને નીમુના બેસાડી એની જગ્યાએ. વચનામૃત પૂરા થયા, બધાય ચરણ સ્પર્શ કરતા હતા. આને કીધું કે તું અહીં બેસ, તારે આ બધા છૂટા માગશે. એટલે હવે તારી મમ્મી ગઈ એટલે તું બધાને આપજે. બધું પતી ગયું. એટલે કે જે આપણને શ્રમનું પડે તો એક વાત પૂછવી છે. આ બ્રહ્મ સંબંધ એટલે શું? અરે જે એટલા રાજી થઈ ગયા કે આજે મને 62 વર્ષ છે. કેટલા બધાને મેં બ્રહ્મ સંબંધ આપ્યો, કેટલા બધાને નામ નિવેદન કરાવ્યું. એક બી વ્યક્તિએ મને નથી પૂછ્યું કે વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ. જે પૂછ્યું તને ઇંગ્લિશમાં સમજાવું કે ગુજરાતીમાં? તો કે ના, આપણી મધર ટંગ તો ગુજરાતી જ છે ને, આપણી માતૃભાષા ગુજરાતી જ છે. મને પરાણે આ લોકો ઇંગ્લિશમાં મૂકી છે, ઇંગ્લિશ મીડિયમમાં, કે મને સાસરું સારું પડે. આ હાવ આવી ભોળી. હવે એને જે સમજાયું કે કરોડો વર્ષોથી, કરોડો જન્મોથી આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા છીએ. તો આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છે, ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે, આપણું કર્તવ્ય શું છે. પણ ઠાકોરજી આપણને ભૂલ્યા, એ ભૂલ્યા નથી. એટલે વલ્લભને ભૂતલ પર મોકલા કે એક દેવી જીવને શોધી ને વલ્લભ મારા હાથમાં આપો. તો હવે તું મળી ગઈ વલ્લભને, બોલ હવે તારી ઈચ્છા શું છે? એ કે ખોવાયેલા મળી જાય પછી તો મા બાપ કે એમ જ કરવાનું હોય ને. તો કે તારે બ્રહ્મ સંબંધ લેવું છે? હવે મારે લેવું છે. હવે કે વ્રત કરવું પડે. જે કે જા ને નાયો, સ્નાન કરી આવી. જે એને બ્રહ્મ સંબંધ આપી દીધો. જીવ વલ્લભ ઓળખે છે. આજની તારીખમાં વલ્લભ કોળને જીવનો ખ્યાલ આવી જાય. હવે બ્રહ્મ સંબંધ લીધું, પૂછ્યું કેટલામાં ધોરણમાં છો, વિચ સ્ટાન્ડર્ડ યુ? કે 9th. સવારની સ્કૂલ કે સાંજની? સવારની. તો સાંજે રોજ તારે દર્શન કરવા આવવાનું, મંગળાના કે ભોગ સંધ્યાના કે સંધ્યા આરતીના, તને અનુકૂળ હોય તે. હા, તો રોજ દર્શન કરવા ટાઈમે આવી જાય. બ્રહ્મ સંબંધ થઈ ગયું, દર્શન કરવા આવે. એની મમ્મીને કાંઈ ખબર નહીં. હવે ગળામાં કંઠી જોઈ. અરે બટા, આપણાથી એમ કંઠી ન પહેરાય, બ્રહ્મ સંબંધ લેવું પડે. બા બ્રહ્મ સંબંધ જે તે ક્યાં વ્રત કર્યું? પછી જેને પૂછવા ગયા કે આ દહીંમાં દૂધમાં છે. જુઓ, નાના હોય એટલે આ બધું આપણને રમતા હોય ને તો આપણને બધા એમ કે તું દહીંમાં દૂધમાં બેમાં. મારે તો મને તો કાયમ દહીં દૂધમાં જ રાખતા હતા બધા. કોઈ દી હરખી રીતે રમાડી જ નહીં, કારણ કે અમારા ગ્રુપમાં સૌથી નાની હું હતી.